વડોદરા શહેરની પ્રતિષ્ઠિત અંબે વિદ્યાલય હરણી દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને એક ભવ્ય અને યાદગાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીના બાળકોને આપણી ભવ્ય સંસ્કૃતિ અને પૌરાણિક વારસાથી પરિચિત કરાવવાનો હતો, જેથી તેઓ ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમના ઉપદેશોને સમજી શકે। આ માંગલિક પ્રસંગે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ઉચ્ચ પદાધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી, જેમાં અમિત શાહ, ચેરમેન અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ ભારતીબેન શાહ, સંસ્થાપક અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ ભાવેશા બહેન શાહ, નિયામક કેજી વિભાગ અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ મિત્તલ શાહ, નિયામક અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ વિવેકભાઈ શાહ, અંબે અને જય અંબે વિદ્યાલય વગેરે દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય આકર્ષણ શાળાના કેજી વિભાગ તેમજ પ્રાથમિક વિભાગના ધોરણ 1 અને 2ના નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ હતી। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને અનુરૂપ બાળકોએ તેમની નટખટ બાળ લીલાઓને આબેહૂબ રીતે રજૂ કરી હતી। નાના નાના બાળકો કાન્હા અને રાધાના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આજરોજ અંબે વિદ્યાલય ખાતે જન્માષ્ટમી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાના ડાયરેક્ટર મિસ્ટર વિવેક શાહ તેમજ અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ડાયરેક્ટર મિસ ભાવેશા શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર મિસ મિત્તલ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને અમારા વાલીઓ દ્વારા પણ અમને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું।